જય માતાજી, હું છું વનિતાબેન ગોંડલિયા રાજકોટથી. મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું રવા ઉત્તપમ. તો રવાના ઉત્તપમ બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો રવો પલાળીને જ રાખ્યો છે. પહેલાં આપણે સાઈઝમાં પલાળી દેવાનો, 10 મિનિટ જેટલું આપણે રહેવા દેવાનું છે. પલાળતી વખતે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. આવી રીતના બેટર આપણે રાખવાનું છે. અહીંયા મેં 3 નંગ જેટલી ડુંગળી સુધારીને રાખી છે, 3 ટામેટા સુધારીને રાખ્યા છે. આ મરચાં આપણે આવી રીતના સુધારીને રાખ્યા છે, ધાણા લીધા છે અને તેલ લીધું છે. તો હવે આપણે ઉત્તપમ બનાવવાનું ચાલુ કરી દઈએ. તો આપણે ગેસ ચાલુ કરી દઈએ. આપણે એક પેન આમાં મૂકી દઈએ, લૂસી નાખીએ. નોનસ્ટિક લોઢીમાંય થાય, આવી રીતના પેન હોય તો એમાંય પણ થાય. આવી રીતના આપણે તેલ લગાવી દેવી, આખામાં થાય એવી રીતના બધે તેલ લગાવી દેવાનું, એટલે ચોટે નહીં, ઉથલી જાય. આવી રીતે કરી નાખવાનું. હવે થોડું આપણે ગરમ થવા દઈએ. પેન ગરમ થઈ જાય એટલે આપણે એમાં ખીરું નાખવાનું છે. હવે આપણે પેન ગરમ થઈ ગયું છે, આપણે નાખી દઈએ. આવી રીતના કરી નાખવાનું. હવે આપણે ટમેટા લીધા છે સુધારીને રાખી દઈએ. આવી રીતના નાખી દેવાનું. ડુંગળી સુધારીને લીધી છે, આવી રીતના નાખી દેવાની. આપણે આ મરચાં છે એ આપણે તીખાશ ખાવી એ પ્રમાણે નાખવાના. તીખું ઓછું ખાતા હોય તો ઓછા નાખવાના. થોડા આપણે ધાણા લીધા છે એ આપણે એમ નાખી દેવાના. આપણે આ બધું આવી રીતે દબાઈ દેવાનું, એટલે એમાં ચોટી જાય, બધું બહાર નીકળી ન જાય. ફેરવીને તો નીચે ખરી જાય બધું. થોડી વાર હજી રહેવા દઈએ. આપણે આવી રીતના ઉઠલી જાય સારી બાજુથી, એટલે આપણે નીચે સડી ગયું હોય. ઉઠલતું ન હોય તો રહેવા દેવાનું થોડી વાર. આપણે આવી રીતના પલટાઈ નાખીએ. સરસ સડી ગયું છે. આપણે તેલની જરૂર પડે તો થોડું આપણે નાખી દેવાનું. નોનસ્ટિકમાં કરીએ એટલે ચોટે નહીં. આપણે લોઢીમાં કેમ કરીએ ને તો ચોટી જાય. સરસ સડી ગયું છે. તો આપણે હવે જોઈને પલટાઈ નાખીએ એટલે આપણે સડી ગયો છે લગભગ. હા, સરસ થઈ ગયો છે. બે સાઈડ આપણે સડી ગયો છે. 2 મિનિટ આપણે એ સાઈડ રહેવા દઈએ એટલે સરસ થઈ જાય. હવે આપણે સરસ સડી ગયું બે બાજુ. આપણે લઈ લઈએ, એક ડીશમાં સર્વ કરવાનું છે. આપણે એક ડીશમાં લઈ લીધું છે. તો આપણું એક આ રવા ઉત્તપમ તૈયાર છે. એક ડીશમાં આપણે સર્વ કરી લીધું છે અને સવારે નાસ્તામાં પણ ખાઈ શકે, સરસ લાગે. અને મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે. અને નેક્સ્ટ રેસીપી તમે કઈ જોવા માંગો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો.